હેલો સ્ટુડન્ટ્સ, ગુટન મોર્ગન. ઇશ હાઇઝે લીઝા. આપણે શીખી રહ્યા છે જર્મન લેંગ્વેજ, એ પણ આપણી માતૃભાષામાં. આજે શીખીશું આપણે વર્બ, જેને કહીએ ક્રિયાઓ. ક્રિયાઓ એટલે આપણે ડેલી આપણી ક્રિયા, જે ઉઠવું, બેસવું, જમવું, પાણી પીવું, દોડવું, ચાલવું, જવું, એને આપણે કહીએ ક્રિયા. ઓકે, એ આપણે શીખીશું જર્મનમાં. તો સ્ટાર્ટ કરીએ. ઓફસ્ટેહન થી. ઓફસ્ટેહન એટલે ઉઠવું, સિટ્ઝેન એટલે બેસવું, ગેહેન એટલે ચાલવું અને લાઉફેન એટલે દોડવું, ટુ રન. ગેહેન એટલે જવું અને કોમેન એટલે આવવું, એસેન એટલે ટુ ઈટ ખાવું, ડ્રિંકેન એટલે પીવું, ટુ ડ્રિંક. સેહેન એટલે જોવું, સ્પીલેન એટલે રમવું, સ્લાફેન એટલે સૂવું, માખેન એટલે ટુ ડુ, ટુ મેક બનાવવું, કોખેન એટલે ટુ કુક રાંધવું અને હ્યોરેન એટલે સાંભળવું. નેક્સ્ટ, લખવું એટલે સ્ક્રાઇબેન એટલે લખવું, ટુ રાઇટ. લેઝન એટલે ટુ રીડ, વાંચવું. સ્પ્રેખેન એટલે બોલવું અને સ્પ્રાખેન એટલે લેંગ્વેજ. લર્નેન એટલે ટુ લર્ન, શીખવું. વોહનેન એટલે ટુ લીવ, રહેવું. કાઉફેન એટલે ટુ બાય, ખરીદવું. ડેન્કેન એટલે ટુ થિંક, વિચારવું. ફ્રાગેન એટલે ટુ આસ્ક, કંઈક પૂછવું. આર્બાઇટેન એટલે ટુ વર્ક, કામ કરવું. હેલ્ફેન એટલે ટુ હેલ્પ, મદદ કરવી. હવે એના ઉપરથી આપણે સેન્ટેન્સ જોઈએ. 3 સેન્ટેન્સ છે, 3 થી 4 સેન્ટેન્સ છે. ધારો કે હું જર્મન શીખું છું, આઈ એમ લર્નિંગ જર્મન. તો ich lerne Deutsch. આપણે ઇંગ્લિશમાં શું કહીએ આને? આઈ એમ લર્નિંગ જર્મન. આઈ એમ. તો જે એમ આવે છે એનો ટ્રાન્સલેટ જર્મનમાં નહીં કરીએ, કારણ કે આઈ એમ લર્નિંગ એ ક્રિયા ચાલુ છે, એટલે ડાયરેક્ટ ich lerne Deutsch. વર્બ છે એને આપણે સેકન્ડ પોઝિશનમાં રાખીશું. સેમ, તે શાળાએ જાય છે, ક્રિયા ચાલુ છે, એટલે ઇઝ એમ આર નું ટ્રાન્સલેટ અહીંયા નહીં થાય. તો એર સેકન્ડ પોઝિશન પર આવ્યું આપણું વર્બ. એર ગેટ ઝુર શુલે. એર ગેહેટ ઝુર શુલે. આ સેન્ટેન્સ છે આપણો આકુઝાટિવનો, અને શુલેનું આર્ટિકલ છે ડી, પણ આકુઝાટિવ છે એટલે ડેર થાય. ઝુ એટલે ટુ અને ડેરનો આર લીધો છે એટલે એને ઝુર બનાવ્યું છે. એ બધા આગળના ગ્રામરના ટોપિક છે, પણ અહીંયા કન્ફ્યુઝ ના થાવ કે ઝુર કેમ આવ્યું. શુલેનું આર્ટિકલ તો ડી છે, ડેર ક્યાંથી આવ્યું. ઓકે, અમે ઘરે ખાઈએ છીએ. ઓકે, અમે ઘરે ખાઈએ છીએ. તો વિયર એસેન ફરીથી સેકન્ડ પોઝિશન પર, એટલે જ્યારે વર્બ જર્મનમાં મોસ્ટલી સેકન્ડ પોઝિશન પર છે. વિયર એસેન ઝુ હાઉસ. ઝુ એટલે ટુ હાઉસ. તે દરરોજ કામ કરે છે. ઓકે, તે દરરોજ કામ કરે છે. તો ઝી આર્બાઇટેડ jeden Tag. ઝી આર્બાઇટેડ jeden Tag. દરરોજ એટલે એવરી ડે, jeden Tag. ઓકે, સબ્જેક્ટ એટલે કર્તા અને વર્બ એટલે ક્રિયા. જર્મનનો એક આ રૂલ છે, જર્મન ભાષામાં વર્બના એન્ડિંગ સબ્જેક્ટ પ્રમાણે બદલાય છે. જેમ કે ઈશ એટલે આઈ. ઈશ હોય તો વર્બના એન્ડમાં ઈ લાગે છે. ધારો કે કોમેન હોય તો કોમે થઈ જાય, અને દુ હોય તો એસટી લાગે એટલે કોમ્સ્ટ થઈ જાય. તે જ રીતે બીજા સબ્જેક્ટમાં વર્બ એન્ડિંગ અલગ અલગ છે. આગળ એક્ઝામ્પલમાં આપણે સમજીશું. વર્બ એન્ડિંગ્સ. ઈશ એટલે શું? આઈ. એની સાથે શું લાગશે? વર્બ એન્ડિંગમાં ઈ લાગશે, એટલે આ ઈ જશે. કોમે એટલે આઈ કમ. ડુ એટલે યુ ઇન્ફોર્મલમાં, એટલે તું. એમાં એસટી લાગશે એટલે શું થયું અહીંયા? કોમ્સ્ટ, યુ કમ. એર એટલે શું? હી. એર એટલે હી. એમાં શું લાગશે? ટી લાગશે. સેમ ઝીમાં અને એસમાં. આ જે ઝી છે એ શી વાળો છે, ને આ જે એસ છે એ ઈટ છે. એ ત્રણેયમાં ટી લાગશે, એટલે કોમ્ટ. હી કમ્સ, શી કમ્સ, ઇટ કમ્સ. વિયર ઈએન લાગશે. કોમેન, વી કમ.
ઈહર, ઈહર એટલે યુ ઓલ, યુ ઓલ. ઈહર, ઈહરમાં ટી લાગે એટલે થાય કોમ. પછી છે ઝી, આ જે ઝી છે એ ધે વાળું ઝી છે. ઝીમાં લાગશે ઈએન, કોમેન, ધે કમ. આ જે ઝી છે એમાં કેપિટલ આવશે એસ, ઝી એટલે યુ. યુ, આ જે ઝી છે એમાં લાગશે કોમેન એટલે યુ કમ ફોર્મલમાં. ઓકે, બધા આગળ ખાસા બધા વર્બ છે. જેટલા આપણે વર્બની વાત કરી એમાં બધામાં આ એન્ડિંગ્સ લાગશે. આગળના વિડીયોમાં આપણે વધુ શીખીશું. જર્મન લેંગ્વેજ શીખવા માટે તમે આપેલા નંબર પર સંપર્ક કરો અને અમારી સાથે જોડાઓ. ડંકેશ્યન.